નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ભચાઉ લાકડિયા ગામે આજે 8મી નવેમ્બરને શનિવારના સવારના જૈનાચાર્ય પપુ તીર્થભદ્ર સુરીશ્વરજી મહારાજા સહિત 24 સાધુ ભગવંતો અને 8 સાધ્વીજી મહસા સહિત કુલ 32 ગુરુવંતો લાકડિયા ગામે પધારતા જૈન સંઘ તરફથી કાઢવામાં આવેલ ભવ્યાતિભવ્ય સામૈયામાં ભાવિકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। ઢોલના નાદ સાથે ગુરુજી અમારો અંતનાદ, અમને આપો આશીર્વાદ, આજનો દિવસ કેવો છે, સોના કરતાં મોંઘો છે, સોના કરતાં મોંઘું શું, સંયમ સંયમ જેવા ધાર્મિક નારા સાથે વાતાવરણ ધર્મમય બની ગયું હતું। સામૈયા બાદ ભાવિકોને સંબોધતા જૈનાચાર્ય તીર્થભદ્ર સુરીશ્વરજી મહારાજાએ જણાવ્યું હતું કે સાધર્મિક ભાઈ બહેનોને ઉપયોગી થવાથી તમારી લક્ષ્મી મહાલક્ષ્મી બની જાય છે। પૂજ્યશ્રીએ ઔદાર્ય, દાક્ષિણી, પાપ જુગમુક્ષા, નિર્મલ બોધ અને લોકપ્રિયતમ વિશે ભાવિકોને વિગતે માર્ગદર્શન આપેલું હોવાનું પપુ અનંત સિદ્ધ વિજયજી મહસાના સંસારી કાકા તથા માંડવી તપગચ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું। ભવ્યાતિ ભવ્ય સામૈયામાં 236 જેટલા ભાવિકો જોડાયા હતા। તે તમામ ભાવિકોને ₹100ની પ્રભાવના કરીને તેમની અનુમોદના કરવામાં આવી હતી। નરસિંહભાઈ રીટા અને રવજીભાઈ શાહે નવકારશી કરાવવાનો લાભ લીધો હતો। લાકડિયામાં પપુ અનંત સિદ્ધ વિજયજી મહસા તથા કૃતપુણ્ય વિજયજી મહસાના ઐતિહાસિક ચાતુર્માસને સફળ બનાવવા અને ભવ્યાતિ ભવ્ય સામૈયાને સફળ બનાવવા જૈન સંઘના ટ્રસ્ટીઓ સર્વશ્રી રામજીભાઈ રીટા, પ્રેમજીભાઈ નંદુ, હેમરાજભાઈ ગડા અને નરસિંહભાઈ રીટાએ જહેમત ઉઠાવી હતી। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ।